ચોક આપણે કાળવા ચોકમાં આવી ગયા છીએ। કાળવા ચોકમાં 4 રસ્તા જાય છે અને આપણે આ સામેના રસ્તામાં જવાનું છે જે દાતા રોડ ઉપર જાય છે। આજે આપણે જાઉં વિલિંગ ડેમ। આપણે દાતા રોડ ઉપર ચાલી રહ્યા છીએ અત્યારે। હવે આગળ જઈ રહ્યા છીએ। દાતા રોડ થી સીધું આવશે હમણાં સ્વામી વિવેકાનંદનું પુતળું। સ્વામી વિવેકાનંદ ચોક પૂગવા આવ્યો આપણે। હવે સ્વામી વિવેકાનંદ ચોક આવી રહ્યો છે। આ તમે જો સામે જોવો છો એ સ્વામી વિવેકાનંદ ચોક છે। એમાં એક બાજુ ભવનાથ બાજુ જવાય છે, એક બાજુ દાતા રોડ છે। તો આપણે દાતા રોડ ઉપર જશું। હવે આપણે દાતા રોડ ઉપર આવી ગયા છીએ। સામે તમે જોઈ રહ્યા છો તે દાતાર બાપુની દરગાહ છે। આ નીચલા દાતાર બાપુની દરગાહ છે, તમે જુઓ। આપણે દાતાર બાપુની દરગાહે પૂગી ગયા। હવે અહીંથી આપણે આગળ હાલશું। હવે આ રસ્તો સીધો ડેમે જશે અને આપણે ડેમે જવાના છીએ। જુનાગઢની અંદર આવેલો વિલિંગ ડેમ એની અંદર આપણે જવાના છીએ। તો હવે આ સીધો રસ્તો જુનાગઢમાં આવેલા વિલિંગ ડેમનો છે। હમણાં ચારે બાજુ વન વિભાગ આવી જશે અને અહીંની એક ખાસ વાત છે એ હું તમને હમણાં કહું। તમે અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખજો, પાણીની બોટલ કે પ્લાસ્ટિકની વસ્તુ નહીં લઈ આવતા, કારણ કે આગળ હમણાં ચેક કરશે। જો પાણીની બોટલ હશે પ્લાસ્ટિકની તો તમારે ત્યાં આપી દેવાની રહેશે। એટલે પાણીની બોટલ લાવવાની મનાઈ છે અને પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લાવવાની મનાઈ છે। સામે જો 2 વ્યક્તિ બેઠા છે તે હમણાં ચેક કરશે। જો મને ઊભું રહેવાનું કીધું, હવે પાણીની વ્યક્તિ બોટલ હોય તો એમને આપી દેવાની। એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું। વન વિભાગની અંદર હવે કોઈ પણ જાતનો કચરો કરવાની મનાઈ છે। એટલે પ્લાસ્ટિકની વસ્તુ કોઈ પણ જાતની લઈ જવાની નથી, ના બોટલ ના કોઈ પ્લાસ્ટિકની થેલી। જો તમારી પાસે હશે તો ત્યાં આપી દેવાની રહેશે। તો હવે આપણે ડેમ બાજુ આગળ વધી રહ્યા છીએ। હવે અહીંથી ડેમ અડધો કિલોમીટર જેવો જ છે। હું તમને ડેમનું પહેલું પાર્કિંગ બતાવીશ। હમણાં ડેમનું પહેલું પાર્કિંગ આવશે। અહીંથી પણ પેલા સાઈડમાંથી જવાતું હતું, હવે ત્યાં બંધ કરી દીધું છે। ત્યાંથી તમે જાઓ તો સીધા ડેમ ઉપર જઈ શકો, પણ તે બંધ કરી દીધું છે વન વિભાગે। એટલે આપણે સીધું જ જવાનું છે। હવે આપણે ડેમ પાસે પૂગવા આવ્યા છીએ। જે નીચેનું પાર્કિંગ છે ત્યાં પણ આપણે ગાડી રાખી શકીએ છીએ, 4 વ્હીલ રાખી શકીએ છીએ। તો તમે ત્યાં પણ રાખવા માંગતા હો તો તમે રાખી શકો છો। તો આ ડેમનું નીચેનું પાર્કિંગ આવી ગયું છે। આ સાઈડમાં તમે જુઓ, આ નીચેનું પાર્કિંગ છે। તમે અહીંયા પણ 4 વ્હીલ 2 વ્હીલ રાખી શકો છો। અને જો અહીંયા ન રાખવી હોય અને તમારે ઉપર જવું હોય તો ઉપર સાઈડમાં રોડ છે બીજો, ત્યાંથી આપણે જઈ શકશો। આપણે ઉપર સીધી ગાડી લઈ જાઉં, પણ ત્યાં 4 વ્હીલ લઈ જવાની મનાઈ છે। તમે ખાલી 2 વ્હીલર લઈ જઈ શકશો, કારણ કે રસ્તો બહુ ખરાબ છે। એટલે આપણે 2 વ્હીલ લઈને જઈએ છીએ। આ સાઈડમાં જે પાર્કિંગ છે ત્યાં 4 વ્હીલ કરી શકો છો પાર્કિંગ। બાકી ઉપર જવું હોય તો 2 વ્હીલર લઈ શકો છો। આ ઉપલા દાતાર બાપુ છે એની સીડી છે, અહીંથી જવું હોય તો ઉપલા દાતાર બાપુ આપણે જઈ શકીએ। હવે આપણે ઉપલા ડેમે જશું। સાઈડમાંથી રસ્તો બહુ ખરાબ છે, જેથી કરીને 2 વ્હીલ માન ચાલી શકે છે। એટલે 4 વ્હીલ લઈને ઉપર જવાની મનાઈ છે। હવે આ રસ્તો આપણે ઉપર ચડી રહ્યા છીએ ડેમનો, અને હવે આપણે ડેમે પૂગવા આવ્યા છીએ।
ટુ વ્હીલ ઉપર જઈ શકે છે, ફોર વ્હીલ જઈ શકતી નથી. તો આ ડેમનું પાર્કિંગ આવી ગયું ઉપરનું. તો આપણે પહોંચી ગયા છીએ. તો આપણે આવી ગયા છીએ વિલિંગ ડેમે. વિલિંગ ડેમનો આવવાનો રોડ છે, જુઓ તમે આ નજારો. અહીંયા ચેતવણી પણ આપેલી છે. તો વિલિંગ ડેમ ભરાઈ ગયો છે આખો. જો તમે નવો નીર આવી ગયા છે પાણીનો પહેલા વરસાદના. એક મસ્ત વાતાવરણ છે. આ વિલિંગ ડેમથી જુનાગઢનો નજારો છે, જુઓ તમે. જુનાગઢ આવું કંઈક દેખાય છે. વાદળ છવાયેલા છે જુનાગઢની અંદર. અને આ વિલિંગ ડેમમાં હાલવાનો રસ્તો છે. આ વિલિંગ ડેમનો આખો નજારો જુઓ તમે. મસ્ત નજારો છે. વાદળ છવાયેલા છે, પાણીના ધોધ પડે છે. સામે જો તમને ટાવર દેખાતો હોય કદાચ, એ રેડિયો સ્ટેશન છે. જે આ ટાવર છે ને, એ રેડિયો સ્ટેશનનો ટાવર છે, FM રેડિયાનો. એ આંબેડકરનગરમાં આવેલો છે. એક સરસ વાતાવરણ જુઓ તમે. ફોર વ્હીલ પાર્કિંગ પણ છે, ગાડી ઉપર પણ લઈ આવી શકો છો. અને આ ડેમ ભરાઈ ગયો છે. ડેમમાંથી પાણી જઈ રહ્યું છે અત્યારે. ડેમનો સરસ એવો વ્યૂ. ડેમ છલોછલ ભરાઈ ગયો છે. અહીંથી પાણી નીકળે છે જો. વરસાદ આવવાની તૈયારી છે. જો સામેથી વરસાદ આવે છે. વરસાદ જુનાગઢથી આવે છે, ત્યાં સુધી ફૂગવાની તૈયારીમાં છે વરસાદ. જો સામેથી ઝરણા પડે.
ગિરનારમાંથી ઝરણા પડે છે પાણીના, ડેમની અંદર પાણી આવે છે. આ છે પગથિયા છે ડેમના પાટિયા ખોલવાનું. જો વરસાદ ચાલુ છે, જો તમે ડેમનો નજારો. અહીંયા ખાણીપીણીની દુકાન પણ છે, જે કાંઈ કોઈને ખાવું પીવું હોય એ પણ રાખેલું છે. જુઓ તમે. હાલો, હવે જોરદાર વરસાદ આવ્યો છે. જો એકદમ વરસાદ પડે છે, તમને દેખાતો હોય તો આની અંદર કેમેરામાં નહીં દેખાય. ચાલુ વરસાદમાં શૂટિંગ ચાલુ છે આપણું. હવે આપણે પાછળની સીડીથી ઉતરી રહ્યા છીએ. જો તમે સીડિયા બધી આના હાલ. આ નીચેના ગ્રાઉન્ડનો ભાગ છે. સામે ડેમ દેખાય છે, ડેમમાંથી પાણી પડી રહ્યું છે. ડેમ ઓવરફ્લો થઈ ગયો. જો પાણી કેવું મસ્ત પડે ડેમમાં.